સુરતના મજુરા વિધાનસભામાં હર્ષ સંઘવીની બાઇક રેલીમાં હર્ષ સંઘવીએ વાહન ચાલકોની મુશ્કેલીને ધ્યાનમાં લીધી. પોતાનો રથ રોકાવીને વાહન ચાલકોને જવા માટે જગ્યા કરી આપી. વાહન ચાલકો નીકળ્યા બાદ હર્ષ સંઘવીએ રથ આગળ ધપાવ્યો. હર્ષ સંઘવીની બાઇક રેલીને લઈને રસ્તો બંધ કરવામાં આવ્યો હતો. આજે પ્રચારનો છેલ્લો દિવસ છે. જ પ્રકારે મોટી સંખ્યામાં આ રેલીમાં ભાજપના કાર્યકર્તાઓ પણ અહીંયા ઉપસ્થિત જોવા મળી રહ્યા છે. હર્ષ સંઘવી આ રથને આગળ છે તે ધપાવી રહ્યા છે. તો 7 મે મતદાન પ્રક્રિયા શરૂ થશે અને તેને જ લઈને હવે આજે પ્રચાર પ્રસારનો છેલ્લો દિવસ છે. એડી છૂટુનું જોર તમામ જે રાજકીય નેતાઓ છે તે લગાવી રહ્યા છે. સુરત ખાતેના આ દ્રશ્યો સામે આવી રહ્યા છે, જ્યાં સુરતના મજુરા વિધાનસભામાં હર્ષ સંઘવીએ આ બાઇક રેલીનું આયોજન છે તે કરવામાં આવ્યું છે. રેલીમાં હર્ષ સંઘવીએ વાહન ચાલકોની મુશ્કેલીને ધ્યાનમાં લીધી હોય તેવા પણ દ્રશ્યો સામે આવ્યા. પોતાનું રથ રોકાવીને વાહન ચાલકોને જવા માટે જગ્યા કરી આપવામાં આવી. વાહન ચાલકો નીકળ્યા બાદ હર્ષ સંઘવીએ પોતાનું રથ છે તે આગળ ધપાવ્યો હતો. હર્ષ સંઘવીની બાઇક રેલીને લઈને રસ્તો બંધ કરવામાં આવ્યો હતો. આજે પ્રચારનો છેલ્લો દિવસ છે. મોટી સંખ્યામાં આ રેલીમાં ભાજપના કાર્યકર્તાઓથી લઈને અનેક લોકો આ રેલીમાં જોડાયા છે. ભાજપના આગેવાનો, ભાજપના અનેક નેતાઓ પણ આ બાઇક રેલીમાં જોડાયા છે. 3500 થી વધુ બાઇક સવારો છે તે આ રેલીમાં જોડાયા હોવાના દ્રશ્યો છે તે સામે આવી રહ્યા છે. આજે પ્રચારનો છેલ્લો દિવસ છે અને તેને જ લઈને આ સમગ્ર જે પ્રચાર છે તે ચાલી રહ્યો છે અને આજે અનેક જગ્યાએ આ પ્રકારની રેલીનું છે તે આયોજન કરવામાં આવ્યું છે. હર્ષ સંઘવી અત્યારે સુરત ખાતે આ રેલી કરી રહ્યા છે. બાઇક રેલીનું આયોજન સુરતના મજુરા વિધાનસભામાં હર્ષ સંઘવીની આ બાઇક રેલીનું આયોજન કરવામાં આવી રહ્યું છે. 3500 થી વધુ જે બાઇક સવારો છે તે અહીંયા જોવા મળી રહ્યા છે. પોતાનો રથ રોકાવીને અહીંયા વાહન ચાલકો માટે હર્ષ સંઘવી દ્વારા રસ્તો કરવામાં આવ્યો તેવા પણ દ્રશ્યો અહીંયા સામે આવ્યા. થોડી ક્ષણ માટે હર્ષ સંઘવીએ પોતાનો રથ છે તે રોકાવ્યો હતો ને ત્યારબાદ વાહન ચાલકોને ત્યાંથી રસ્તો કરવામાં આવ્યો હતો અને ત્યારબાદ ફરીથી હર્ષ સંઘવી પોતાના રથ સાથે આગળ નીકળી ચૂક્યા છે. આ મોટી સંખ્યામાં આ રેલી છે તેનું આયોજન કરવામાં આવ્યું છે. મોટી સંખ્યામાં ભાજપના કાર્યકર્તાઓ પણ અહીંયા જોવા મળી રહ્યા છે. તો જ પ્રકારે આજે ચૂંટણી પ્રચારનો છેલ્લો દિવસ છે. સાંજે 6 વાગ્યા બાદ પ્રચારના પડઘમ છે તે શાંત થશે અને તેની જ પહેલા આ તમામ પ્રકારનું આયોજન, કોઈ નિયમ ભંગ કરશે તો તેની સામે કડક કાર્યવાહી પણ કરવામાં આવશે. અને આજે આ પ્રચારનો છેલ્લો દિવસ છે અને તેને જ લઈને અનેક જગ્યા પર કાર્યકર્તાઓથી લઈને તમામ જે નેતાઓ છે તે પ્રચાર પૂરજોશમાં કરી રહ્યા છે. તમામ નેતાઓ છે તે વધુ ને વધુ બેઠક જીતવા માટે એડીચોટીનું જોર લગાવી રહ્યા છે. ત્યારે સુરત ખાતે પણ આ આયોજન છે તે કરવામાં આવ્યું છે. ભવ્ય બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં સુરતના મજુરા વિધાનસભામાં હર્ષ સંઘવીની આ બાઇક રેલીમાં હર્ષ સંઘવીએ વાહન ચાલકોની પણ મુશ્કેલી ધ્યાનમાં લીધી હોય તેવા સમગ્ર દ્રશ્યો છે તે સામે આવ્યા હતા. જ્યારે હર્ષ સંઘવીનો આ રથ છે તે આગળ વધી રહ્યો હતો ત્યારે વાહન ચાલકોને અવરજવરમાં મુશ્કેલી પડી રહી હતી ને તેને જ લઈને હર્ષ સંઘવીએ પોતાનો રથ છે તે થોભાવ્યો હતો ને ત્યારબાદ વાહન ચાલકોને જવા માટે રસ્તો કરી આપવામાં આવ્યો હતો અને ત્યારબાદ તેઓએ પોતાનો રથ આગળ ધપાવ્યો.